જાઓ તો ભારતીય સેના જે છે જવાનો એમને 50,000 જે જવાનો છે એમને એક અલગ ડ્રોન ફોર્સ તૈયાર કરવામાં આવી છે અને મેજરલી એમને ફર્સ્ટ રિસ્પોન્સ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવેલી છે. એથી હવે ખાલી આર્મી જ નહીં પણ BSF છે અને ITF છે એ બધા એમાં હુમલો એ કરી શકે છે. એટલે મેજરલી અપડેટ છે. અને સાથે જોવા જાઓ તો ડ્રોનના જે છે મેજરલી જોવા જાઓ તો 8,000 ડ્રોનની બનાવવાની યોજના પણ રાખવામાં આવેલી છે. તો મેજરલી એના કારણે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. તો પહેલાં આપણે ઇમેજ સામે લાવીશું કે કયા આ ડ્રોનની જે ઓર્ડર જે છે એના કારણે કઈ કઈ કંપનીને ફાયદો થઈ શકે છે. તો પહેલાં આપણે ઇમેજ સામે લાવીશું, એમાં આપણને ખબર પડશે કે કઈ કઈ કંપની છે અને કયા સેગમેન્ટમાં એમને ફાયદો થઈ શકે છે. તો મેજરલી જોવા જાઓ તો ડિફેન્સમાં ઇમેજ 1માં આપણે નજર કરશું તો પારસ ડિફેન્સથી ફાયદો થઈ શકે છે અને એમાં મેજરલી એ ફોન અને એપ્લિકેશન જે છે એના કારણે એમાં ફાયદો થઈ શકે છે. તો ડ્રોન બનાવવાનું કામ કરે છે કંપની, જેના કારણે કંપનીને ફાયદો થઈ શકે છે. ડ્રોન કેમેરા લાઇસન્સ અને સિસ્ટમ જે છે એના ઓર્ડર છે કંપનીને વધશે, કેમ કે ગવર્મેન્ટનો ટાર્ગેટ છે એના કારણે. સાથે તમે નજર કરશો આઈડિયા ફોર્સ, ત્યાં પણ તમે જોશો તે પણ ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જેના કારણે કંપનીને પણ ફાયદો થઈ શકે છે. અને ફાયદો તમે જોશો સેનાના ડ્રોન જે છે નવા ડ્રોન બનાવવા માટેના એના માટે પણ ઓર્ડર મળી શકે છે. તે એક મેજરલી ફોકસમાં રહી શકે છે. સાથે તમે જોશો ઝેનટેક, ત્યાં પણ ટ્રેનિંગ જે છે એની સિમ્યુલેશન માટે પણ મેજરલી કામ કરી રહી છે કંપની, જેના કારણે કંપનીને ફાયદો થઈ શકે છે. ડ્રોનનું જે ટ્રેનિંગ એ છે એના માટે ફાયદો થઈ રહ્યો છે. તે 5,000 જવાનો જે છે 50,000 જવાનો જે છે એમને તાલીમ આપવામાં આવશે. જે તાલીમ આપવા માટે મેજરલી આ કંપની કામ કરી રહી છે. તો મેજરલી એના કારણે આ કંપનીને ફાયદો થઈ શકે. તો ઝેનટેક એક ફોકસમાં રાખી શકાય. સાથે તમે નજર કરશો સોલાર ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ તમે જોશો હથિયાર બંધ જે છે ડ્રોન એના માટે મેજરલી કંપની કામ કરી રહી છે. તો એના કારણે મિસાઇલ પોર્ટ્સ અને આપઘાતી ડ્રોન જે છે એના ઉત્પાદનમાં કંપનીને મોટો ફાયદો થઈ શકે. તો એના કારણે સોલાર ઇન્ડસ્ટ્રી પણ એક ફોકસમાં રહી શકે છે આ ફાયદાના કારણે. પછી તમે નજર કરશો PTC ઇન્ડસ્ટ્રીઝ, એમાં એન્જિન કમ્પોનન્ટ્સ છે કંપની મેજરલી બનાવે છે, જેના કારણે કંપનીને ફાયદો થઈ શકે છે. રીઝન તમે નજર કરશો ડ્રોન અને મિસાઇલના એન્જિન પાર્ટ્સ જે છે એ સ્વદેશી, એટલે જેમ કે ભારત મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ જે છે એને પણ આગળ વધારવામાં મદદ થઈ શકે છે. તો એક આ સ્ટોક પણ એક ફોકસમાં રહી શકે છે. સાથે આપણે બીજો ઇમેજ સામે લાવીશું, એમાં બીજી પણ કંપની છે જેને ફાયદો થઈ શકે છે. બીજી કંપનીઝમાં તમે નજર કરશો તો પહેલો છે ભારત ઇલેક્ટ્રોનિક્સ, એને પણ ફાયદો થઈ શકે છે. ઇલેક્ટ્રિક કાર્સ, ઇલેક્ટ્રિક્સ અને રડારના કારણે કંપનીને મેજરલી ફાયદો થઈ શકે છે. અને એમાં તમે જોશો તો ડ્રોન નેટવર્કિંગ અને સિસ્ટમ જે છે એનું મુખ્ય સપ્લાય કરે છે, જેના કારણે આમાં એક ફાયદો જોવા મળી શકે છે. પછી તમે નજર કરશો ડેટા પેટર્ન, ત્યાં પર કંટ્રોલ જે સિસ્ટમ જે છે એનું કામ મેજરલી ડેટા પેટર્ન કરી રહી છે, જેના કારણે કંપનીને ડ્રોન ઓપરેશન કરવાની જરૂરી પ્રોફેશનલ અને જે ઇલેક્ટ્રિક્સનો લાભ જે છે એ મેજરલી મળી શકે છે, જેના કારણે ડેટા પેટર્ન પણ એક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો અપોલો માઇક્રો સિસ્ટમ, ત્યાં પણ માઇક્રો સિસ્ટમના કારણે કંપનીને ફાયદો જોવા મળી શકે છે. પછી તમે જોશો PTC ઇન્ડસ્ટ્રી અને HL છે, એ બંનેમાં તમે જોશો ત્યાં ફાયદો જોવા મળી શકે. HLમાં પણ જોવા જાઓ તો HLની ઓર્ડર બુક પણ છે એ ડે બાય ડે વધી રહી છે સારી. અને સાથે જોશો એરોસ્પેસ અને એન્જિન પણ કંપની બનાવી રહી છે, તો એના કારણે પણ મોસ્ટલી ફાયદો થઈ શકે છે. તો મેજરલી આ ડ્રોન જે બનાવવા માટે મંજૂરી મળેલી છે એના કારણે આ બધા સ્ટોક છે જે ફોકસમાં રહી શકે છે. યસ, બિલકુલ. તો આ કારણોથી આજે આ બધા સ્ટોક્સ એક્શનમાં છે. આભાર મિરેલ આપનો. પણ દર્શક મિત્રો, વધુ એક કારણ પણ છે. આજે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે અને અત્યારે ફિલહાલ